નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 2 જાન્યુઆરી 2021ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં આપણે ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. બુકબર્ડ નોલેજ ટેસ્ટના આન્સર જોઈએ. ગુજરાતના કયા તાલુકા ખાતે એશિયાટિક લાયન કેર સેન્ટર સ્થાપવામાં આવશે? એશિયાટિક લાયન કેર સેન્ટર સ્થાપવામાં આવશે કઈ જગ્યા પર? તો પાલીતાણા ખાતે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ અમરેલી લખ્યું છે, બટ અમરેલી ખાતે હાલ નવું જે સ્થાપવામાં આવશે તે આવશે પાલીતાણા ખાતે. પાલીતાણામાં કઈ જગ્યા પર? પાલીતાણા તાલુકાના વડાલ ગામ નજીક આ લાયન કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો. લાયન કેર સેન્ટરમાં એક સાથે 6 પ્રાણીઓ રાખી શકાય એટલી સુવિધા છે, એટલે કે 6 પ્રાણીઓને સારવાર આપી શકાય, ટ્રીટમેન્ટ આપી શકાય આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો વન મંત્રી આપણે છે ગણપત વસાવા એમણે આ સેન્ટરની શરૂઆત કરી હતી. તમે જોઈ શકો છો કે આ રીતનું એક લાયન કેર સેન્ટર સ્થાપવામાં આવ્યું છે, જેમાં પ્રાણીઓ એટલે કે ખાસ કરીને સિંહને બચાવવા માટે જે હાલ પ્રયાસો થઈ રહ્યા છે તો તેને ધ્યાને રહી આ પ્રકારની એક વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન તો લો અર્થ ઓર્બિટ એટલે કે LEO લો અર્થ ઓર્બિટનો વિસ્તાર કેટલો ગણવામાં આવે છે? 160 કિલોમીટરથી લઈ અને 2000 કિલોમીટર સુધીનો વિસ્તાર ગણવામાં આવે છે. ઘણા બધા મોટાભાગના વિદ્યાર્થીઓ લખ્યું છે 2000 કિલોમીટર. પરફેક્ટ રાઈટ આન્સર છે, બટ કયા વિસ્તારથી કયો વિસ્તાર ગણવામાં આવે તો આપણે 160 કિલોમીટરથી 2000 કિલોમીટર આપણને યાદ રાખીશું. કદાચ એક્ઝામમાં 160 ને બદલે કોઈ નિયર બાય આંકડો હોય તો પણ આપણે એ કન્સિડર કરવો જોઈએ. તરણેતરનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે? ક્યાં ભરાય છે? તો સુરેન્દ્રનગરના થાન. બીજી રીતે જોઈએ તો ક્યાં ભરાય છે? ત્રિનેત્રેશ્વર મહાદેવના પ્રાંગણમાં ભરવામાં આવે છે. ક્યારે ભરાય છે? ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ આ 3 દિવસ સુધી આ મેળો ચલાવાય છે. બંધારણીય સુધારો 101 શાની સાથે સંકળાયેલો છે? બંધારણીય સુધારો 101 એ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એટલે કે જીએસટી સાથે સંકળાયેલો છે. ચલો હવે જોઈએ આજના આપણા કરંટ અફેર્સના પ્રશ્નો. ઈસરોની સંશોધન સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટર ના ડિરેક્ટર તરીકે કયા ગુજરાતી વૈજ્ઞાનિકની નિમણૂક કરવામાં આવી? ગુજરાતના વૈજ્ઞાનિક એની નિમણૂક કરવામાં આવી છે. તો એ કોણ છે? આપણા ગુજરાતના વ્યક્તિ નિલેશ દેસાઈ એમની નિમણૂક કરવામાં આવી છે. ઈસરોની વાત કરીએ તો ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસરો તરીકે જ્યારે સ્થાપના થઈ હતી તો ઈસરો તરીકે સ્થાપના થઈ હતી 15 ઓગસ્ટ 1969 કોના પ્રયાસોથી? ડોક્ટર વિક્રમ સારાભાઈ. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? હેડક્વાર્ટર આવેલું છે બેંગલુરુ ખાતે. હવે જો અહીંયા ઈસરો તરીકેની સ્થાપના, ઈસરો પહેલા કઈ સંસ્થા હતી, કઈ એજન્સી હતી? તો નહેરુના પ્રયાસોથી અને નહેરુના સમયમાં એક બીજી સ્થાપના કરવામાં આવી હતી 1962માં અને એનું નામ હતું INCOSPAR. એનું પૂરું નામ શું થશે? ઇનકોસ્પનું ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ જે કયા ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવે છે? ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અંતર્ગત આવે છે. અને ત્યાં 1962માં એની સ્થાપના થઈ હતી અને પછી એને કન્વર્ટ કરી દેવામાં આવ્યું 1969માં એને કન્વર્ટ કરવામાં આવી ઈસરો તરીકે. 1962માં ઇનકોસ્પા તરીકે થઈ હતી અને 1969માં ઈસરો એને નામ આપી દેવામાં આવ્યું. ત્યારે જ્યારે ઈસરોનું નામ 1969માં હતું ત્યારે પણ એને કયા મંત્રાલય અથવા કયા ડિપાર્ટમેન્ટ અંતર્ગત હતું? ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી. અને ત્યારબાદ 1972ના વર્ષમાં હવે DOS ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત એને લાવી દેવામાં આવ્યું છે. હાલમાં આપણું ઈસરો કયા મંત્રાલય અથવા કયા ડિપાર્ટમેન્ટ અંતર્ગત કામ કરે છે? તો DOS એનું પૂરું નામ શું થશે? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત તેને આવરી લેવામાં આવ્યું છે. હાલ ઈસરોની 5 અલગ અલગ જે મુખ્ય શાખાઓ છે, ઈસરોની 5 મુખ્ય શાખાઓ કઈ છે? VSSC વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે? તિરુવનંતપુરમ. બીજું કયું છે? ISC ઈસરો સેટેલાઇટ સેન્ટર જે બેંગલુરુ ખાતે આવેલું છે. ત્રીજું SHAR ક્યાં આવેલું છે? શ્રીહરિકોટા રેન્જ. ચોથું ક્યાં છે? SAC સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે આપણા અમદાવાદ ખાતે આવેલું છે. અને પાંચમું PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એ પણ અમદાવાદ ખાતે આવેલી છે. ચલો હવે જોઈએ આપણા આ ગુજરાતી વ્યક્તિ ઈસરોની સંશોધન સંસ્થા
સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નવા ડિરેક્ટર તરીકે આપણા ગુજરાતી વૈજ્ઞાનિક એવા નિલેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. તેમણે કોનું સ્થાન લીધું? તો ડી કે દેસાઈ એમનું સ્થાન લીધું છે આપણા ગુજરાતી એવા નિલેશ દેસાઈ. હાલ વાત કરીએ તો આ ત્રણેક દાયકાથી ઈસરો સાથે જોડાયેલા છે નિલેશ દેસાઈ, અને એમના માર્ગદર્શન હેઠળ હવે આ આપણા દેશની આ એવું કહી શકાય કે ટોચની જે અવકાશ સંસ્થાઓ છે તે સંસ્થામાં એમનું આ માર્ગદર્શન રહેશે. ડોક્ટર વિક્રમ સારાભાઈએ સ્થાપેલી આ સંસ્થામાં અગાઉ 1985ની આસપાસ ડોક્ટર ભાવસાર એ નિયામક હતા, અને ત્યાર પછી 35 વર્ષ બાદ આપણા ગુજરાતી વૈજ્ઞાનિકને હવે નેતૃત્વ કરવાનો સમય મળ્યો છે, અથવા તો આપણા એની નેતૃત્વની એને એક તક મળી છે. ઇન્ડિયન ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જેવા અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડવામાં નિલેશ દેસાઈની અગત્યની ભૂમિકા છે. આપણે મિત્રો યાદ હશે કે ઈસરોએ એક જે આપણું પોતાનું નેવિગેશન સિસ્ટમ બનાવ્યું છે IRNSS, જેને આપણે કહીએ છીએ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, અથવા તો જેને આપણે બીજા નામથી ઓળખીએ છીએ. વડાપ્રધાન એનું નામ આપ્યું છે નાવિક નામ આપ્યું છે. નાવિકનું પૂરું નામ શું થશે? નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટલેશન. નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટલેશન એટલે કે આપણે જે દરિયા ખેડૂતો છે એને સમર્પિત કર્યું છે નાવિક. આ નાવિક એનું ક્ષેત્ર કેટલું રહેશે? એની ત્રિજ્યા કેટલી રહેશે? તો આપણે જે બોર્ડર છે ત્યાંથી લઈને 1500 થી 1600 કિલોમીટર આસપાસના વિસ્તારને કવર કરી લેશે. જેવી રીતે આપણે હાલ આપણા મોબાઈલમાં જીપીએસ વાપરીએ છીએ, એ જ પ્રકારે આ આપણી પોતાની સિસ્ટમ છે, ગ્લોબલ પોઝિશન સિસ્ટમ જે યુએસએની છે. પણ આપણે ભારતની સિસ્ટમ લાવવાની કેમ જરૂર પડી? જ્યારે કારગિલ યુદ્ધ થયું તો એ કારગિલ યુદ્ધ વખતે ખબર પડી કે યુએસએ આપણી સાથે બહુ મોટો દગો કર્યો હતો. આપણે જે ફોટા માંગ્યા હતા એ ફોટા બહુ વર્ષો પહેલા ના આપેલા. આપણે જે લાઈવ આપણું જે જીપીએસ જોઈતું હતું એ જીપીએસ આપણને એક્સેસ ના આપ્યું, અને એ સમયે નક્કી કર્યું આપણે વૈજ્ઞાનિકોએ કે કોઈ પણ સંજોગોમાં આપણી પાસે ભારતનું પોતાનું નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ હોવી જોઈએ. એટલે કે આપણું ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આપણું ભારતનું હોવું જોઈએ, નેવિગેશન સિસ્ટમ ભારતની હોવી જોઈએ. ક્યારે પણ આ પ્રકારની ઘટના બની શકે તો આપણે બીજાના પર ડિપેન્ડેબલ છીએ, બીજાના પર ડિપેન્ડેબલથી યુદ્ધ ના જીતી શકાય, તો આપણે પોતાનું આ પ્રકારનું એક સિસ્ટમ બનાવવી પડશે. અને એના માટે IRNSS એટલે કે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમની સ્થાપના કરી, અને તેના માટે જો કે એને બે પ્રકારે એક્સેસ કરી શકાશે. એક તો છે પબ્લિક માટે જો એક્યુરસી કેટલી છે, જીપીએસમાં તો કદાચ એક્યુરસી ઘણી બધી ડિફરન્સ હોય છે, બટ આપણું આ IRNSS એટલે તો નાવિક એક્ટિવ થઈ જશે. હાલ ઘણા બધા રીતે એક્ટિવ એને કરી દેવામાં આવ્યું છે પ્રાયોગિક ધોરણે. તો એની એક્યુરસી કેટલી રહેશે? 1 મીટર. એટલે કે હું મારું લોકેશન શેર કરીશ તો તમે કેટલા મારી આસપાસના 1 મીટરની આસપાસમાં પહોંચી જશો. અને એને જે ઇન્ક્રિપ્ટેડ વાપરવામાં આવે છે મિલિટરી અને એના સ્પેશિયલ પર્પઝ માટે, એના માટે કેટલું છે? એટલે કે ઇન્ક્રિપ્ટેડ માટે 10 સેન્ટીમીટર. હવે વિચારો, છે ને જબરજસ્ત આપણે ભારતીયને કમાલ. 10 સેન્ટીમીટરનું માત્ર ડિસ્ટન્સ રહેશે. એટલે કે તમે જે અહીંયાથી જે લોકેશન શેર કર્યું તો એને 10 સેન્ટીમીટર આસપાસની ત્રિજ્યામાં લાવીને બતાવી દેશે કે તમારું લોકેશન આ જગ્યા પર તમને કોઈ ઇન્વાઇટ કરે છે, અથવા તો તમારે જ્યાં પહોંચવું છે એ આ 10 સેન્ટીમીટરની આસપાસ છે. અને આપણે પબ્લિકલી જ્યારે એનો ઉપયોગ કરીશું તો આપણે કેટલું બતાવશે? 1 મીટર. 1 મીટર એટલે મિત્રો કંઈ ના થયું, 3 ફૂટ આસપાસ. તો આનાથી વધારે શું જોઈએ આપણને? આવા સેટેલાઇટ જ્યારે લોન્ચ કરવામાં આવ્યો ત્યારે પ્રથમ સેટેલાઇટ જ્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો IRNSS 1A, જો કે પછીથી ફેલ થયો હતો, પણ જ્યારે લોન્ચ કરી દેવામાં આવ્યો હતો 2013માં લોન્ચ કરી દીધો હતો, સક્સેસફુલ હતો. પરંતુ એમાં જે આપણે જે ઘડિયાળ મૂકી છે, ક્લોક મૂકેલી છે, એટોમિક ક્લોક, એ ફેલ થઈ હતી, અને ફરીથી પાછી હવે એને અલગ અલગ રીતે એને લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ સરસ મજાની આવી પોઝિશનિંગ સિસ્ટમ એમાં પણ એમણે કામ કરી ચૂક્યા છે. અને હવે સ્પેસ એપ્લિકેશન સેન્ટર એ નિલેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ મંગળ મિશન અને સમાનવ ચંદ્રયાનનો જે પ્રોજેક્ટ છે એ ઉપરાંત ગગનયાન પ્રોજેક્ટ એના પર પણ કામ કરશે. આ વ્યક્તિ છે એ મૂળ નવસારીના છે, અને એમણે અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજમાંથી એમણે ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એનો અભ્યાસ કર્યો, ત્યારબાદ ઈસરોમાં જોડાયા હતા. હાલ ઈસરોના અધ્યક્ષ કોણ છે? ઈસરોના ચેરમેન અધ્યક્ષ છે કે સિવાન. જો કે એમનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2021માં પૂરો થવાનો છે, પરંતુ સરકારે એને 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. એટલે હવે એનો કાર્યકાળ કેટલો રહેશે? તો 14 જાન્યુઆરી 2022 સુધી એનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો છે. સ્પેસ એપ્લિકેશન જે સેન્ટર છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? સ્પેસ એપ્લિકેશન સેન્ટરનું હેડક્વાર્ટર હમણાં આપણે ઓલરેડી જોઈ ચૂક્યા, અમદાવાદ ખાતે. એની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? 1972માં એની સ્થાપના કરવામાં આવી હતી.
ભારતનો પ્રથમ પરાગનયન પાર્ક અથવા પોલિનેટર પાર્ક એ તાજેતરમાં ક્યાં બનાવવામાં આવ્યો? ભારતનો પ્રથમ છે, ખાસ યાદ રહેજો, ભારતનો પ્રથમ છે એ ઉત્તરાખંડ ખાતે બનાવવામાં આવ્યો છે. ઉત્તરાખંડના હલ્દ્વાની ખાતે દેશનો પ્રથમ પરાગનયન પાર્ક અથવા તો પોલિનેટર પાર્ક એને તૈયાર કરવામાં આવ્યો છે. આ પાર્કના વિકાસનો મુખ્ય હેતુ કયો છે? તો પોલિનેટરની પ્રજાતિઓનું સંરક્ષણ અને આ પ્રજાતિના સંરક્ષણના મહત્વ વિશે લોકોને જાગૃત કરવા. તો આ પાર્ક છે એમાં અલગ અલગ પ્રકારની 40 જેટલી પોલિનેટર્સની પ્રજાતિઓ જોવા મળે છે. એનું મહત્વ શું છે તો જોઈએ. વૃક્ષ, છોડ અથવા વેલની જે વૃદ્ધિ થાય છે એ પરાગનયન વગર થઈ શકતી નથી. પરાગ કહેવાતી રજને એક છોડ પરથી લઈને બીજા છોડ પર રોપવાની કામગીરી એ વિવિધ પ્રકારના જીવજંતુ, પતંગિયા, માખી આ પ્રકારે કરતા હોય છે. આપણે જ્યારે સ્ટાન્ડર્ડ 9માં અને 10મા ધોરણમાં ભણતા હતા ત્યારે આ આપણે ભણવામાં આવતું હતું સાયન્સમાં કે એક છોડ છે અને બીજો છોડ એ ઘણી વખત પવન આવશે અને પવનના લીધે એકબીજા છોડ જ્યારે ટકરાશે, અથડાશે તો પણ એમાંથી પરાગરજનું આદાન પ્રદાન થતું હોય છે. એક મેલ અને એક ફિમેલ હોય છે. તો એમાંથી ફૂલ બનતું હોય છે અને ફૂલ અથવા તો જે ફૂલ છે એમાંથી અન્ય ફળો બનતા હોય છે. તો અહીંયા શું થાય છે, તમે ઘણી વખત જોયું છે કે કોઈ મધમાખી છે યા તો પંખી યા જીવજંતુ, પતંગિયું, ખાસ કરીને પતંગિયા વધારે એનો રોલ ભજવે છે. પતંગિયું તો મધમાખી એનો રસ ચૂસે પરંતુ ત્યાંથી જઈને બીજા પર જાય છે તો એના જે પગમાં જે રસ ચીપકી જાય છે તો એ બીજા પર જાય છે અને ત્યાં એને આ પરાગનયન કરાવે છે, એટલે કે આ પોલિનેટર તેને કરાવે છે. તો અહીંયા આપણે મહત્વ એ છે કે એક પતંગિયું એ અન્ય ઘણા બધા છોડ અથવા તો વેલા વૃક્ષો હોય ત્યાં ફરતું હોય છે. તો દરેક જગ્યા પર એને આ પ્રકારની સુવિધા પૂરી પાડે છે, એટલે એને એના લીધે જ એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે. આ નાના એવા સજીવોનું જતન એ કૃષિ ઉત્પાદનમાં ઘણું મહત્વનું છે. કેટલાય પાક એવા છે કે જે પરાગનયન વગર ફૂલી ફાલી શકતા નથી અને તેનું મહત્વ સમજીને હવે સરકારે એનો પ્રથમ પોલિનેટર એટલે કે પરાગનયન પાર્ક શરૂ કર્યો છે. ક્યાં શરૂ કર્યો છે? તો ઉત્તરાખંડ ખાતે શરૂ કર્યો છે. 4 એકરના પાર્કમાં 40થી વધારે પરાગનયન કરનારા પતંગિયા અને અન્ય સજીવો પણ ત્યાં છે. કેટલાક ફૂદા કે જે રાતના અંધારામાં જ આ પ્રકારનું પરાગનયન કરતા હોય છે તો એને આકર્ષવા માટે ખાસ પ્રકારની અલ્ટ્રાવાયોલેટ લાઇટની વ્યવસ્થા પણ કરવામાં આવશે જેથી કરીને એ ત્યાં આકર્ષાશે અને ત્યાં આવશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે? ત્રિવેન્દ્રસિંહ રાવત અને ત્યાંના રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય. ગુજરાતના કયા સ્થળે વિશ્વ કક્ષાના રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર ભવનનો વિકાસ કરવાની જાહેરાત કરવામાં આવી? રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર ભવન એનો વિકાસ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ક્યાં થશે? આ લોથલ ખાતે. ગુજરાતના લોથલ ખાતે વિશ્વ કક્ષાના રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર ભવનનો વિકાસ કરવામાં આવશે. તેના માટે ભારત સરકારના જહાજ મંત્રાલય અને પોર્ટુગલ પ્રજાસત્તાક રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય વચ્ચે આ પ્રકારની એક સમજૂતી કરવામાં આવી છે, હસ્તાક્ષર કરવામાં આવે છે. જો કે એના વિશે આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ, બટ હાલ એ ચર્ચામાં છે એટલે આપણે એને ફરીથી લઈએ છીએ. સમગ્ર ભારતમાં આવેલી લગભગ 194 દીવાદાંડી જેને આપણે લાઇટ હાઉસ કહે છે તેનો વિકાસ કરીને મુખ્ય પ્રવાસન આકર્ષણ તરીકે પણ એને વિકસાવવામાં આવશે અને તેના માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આપણે અગાઉ વાત કરી ચૂક્યા હતા, ઘણી બધી વખત આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે 100 વર્ષથી વધારે જૂની હોય એવી દીવાદાંડી અથવા તો લાઇટ હાઉસ એને અહીંયા વિકાસ કરવામાં આવશે પર્યટન સ્થળ તરીકે. તો આપણે આવી ગુજરાતમાં કઈ છે? ગુજરાતમાં કઈ પસંદ કરવામાં આવી છે? એક તો ગોપનાથ, દ્વારકા અને વેરાવળ. આ 3 દીવાદાંડી અથવા તો લાઇટ હાઉસ એને વિકસાવવામાં આવશે. દીવાદાંડી મતલબ કે તમે ઘણી વખત દરિયા કિનારે જોયો હશો તો એક મોટો પોલ હોય છે, ટાવર હોય છે અને ટાવર પર લાઇટ બ્લિંક થતી હોય છે તો એ સિગ્નલ આપતી હોય છે. તો એનો મતલબ શું થાય છે કે અહીંયા દરિયા કિનારો છે એટલે સ્ટીમરને એક સિગ્નલ આપે છે કે હવે તમારે અહીંયાથી આગળ ના આવવું જોઈએ, દરિયા કિનારો છે. આ બહુ સમય પહેલા જ્યારે સિસ્ટમ હતી, જ્યારે કોઈ વાયરલેસ કમ્યુનિકેશન આવી અલગ અલગ પ્રકારની સિસ્ટમ નહોતી ત્યારે આ પ્રકારની સિસ્ટમ યુઝફુલ હતી. એ સિવાયની ઘણી બધી આપણી જે જાહેરાત કરવામાં આવી છે, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ એમણે એક જાહેરાત એવી કરી છે કે હાલ કોવિડ-19ને લીધે જે પણ કોવિડ-19ના કારણે જે પણ બંદરો પર મુખ્ય બંદરો છે એવા બંદરો પર જે પણ વ્યક્તિઓ કામ કરે છે તો જે અધિકારીઓ કામ કરે છે એમનું મૃત્યુ થાય તો એમના પરિવારને વળતર અથવા તો એક સહાય પેટે 50 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. કોણે નિર્ણય કર્યો છે? કેન્દ્રીય બંદર, વાહન અને જળમાર્ગ મંત્રાલય. આ ખાસ યાદ રાખજો, હવે એનું નામ ચેન્જ થઈ ગયું છે એટલે કયું નામ આવશે? કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય આ પ્રકારનો નિર્ણય લીધો છે. સાથે સાથે એ પણ એક સુવિધા આપશે કે આ જે પણ ત્યાં વર્કર કામ કરે છે તો એમને રહેવા જમવા માટેની એક સારામાં સારી સુવિધા પણ મળે અને જે સમુદ્ર કાંઠાના જહાજો છે એ દેશ અથવા તો વિદેશમાં જે જઈ રહ્યા છે એવા જે બંકરો પર ઈંધણ મેળવે છે એમના પર જીએસટી લગાવવામાં આવે છે 18%. તો
તો હવે આ 18% જીએસટી છે એ ઘટાડીને હવે 5% કરવામાં આવશે. ઓખા ખાતે ભારતીય તટરક્ષક દળ મેરિડ અકોમોડેશનનું ઉદ્ઘાટન તાજેતરમાં કોણે કર્યું? આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ઉદ્ઘાટન કર્યું છે. દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળના જિલ્લા વડમથક ખાતે તાજેતરમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમાં આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારતીય તટરક્ષક દળ એટલે કે આઈસીજી ઇન્ડિયન કોસ્ટગાર્ડ મેરિડ અકોમોડેશન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. અહીંયા શું થયું કે અહીંયા જે દૂર દૂરથી જે લોકો આવતા હશે જે લોકો એમના માટે આ એક રહેઠાણની સારામાં સારી એક વ્યવસ્થા પણ મળી રહેશે. માછીમાર સમુદાયને શક્તિશાળી બનાવવા માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડ એક આધારસ્તંભ સમાન છે અને તે ગુજરાતના માછીમારોની આંખ અને કાન તરીકે સક્રિય સહભાગિતાના કારણે દરિયાકાંઠાનું સુરક્ષા વ્યવસ્થા તંત્ર વધુ શક્તિશાળી બનશે. જો ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે એ શું છે તો એ માછીમારી લોકો માટે આંખ અને કાન છે. ગુજરાતના માછીમારીઓ છે એના માટે આંખ અને કાન સમાન છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ. કઈ રીતે? તો કદાચ તમને ખબર હશે કે ઘણી બધી રીતે જ્યારે કોઈ પ્રકારની આપત્તિ આવી પડે છે તો આ ઇન્ડિયન કોસ્ટગાર્ડ એ આપણે જે માછીમારો ભાઈઓ છે એની હેલ્પ કરતા હોય છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે એમણે લોકડાઉનના સમય દરમિયાન લગભગ 1700 કરોડ જેટલું નાર્કોટિક્સનો જથ્થો પણ પકડી પાડ્યો હતો. તો એનાથી શું ફાયદો થયો? એક તો લોકો જે ડ્રગ્સ લેવાનું વિચારે છે તો ડ્રગ્સની રવાડે ચડે છે એમાંથી બચી જાય, લાખો યુવાનો એનાથી બચી જશે. 30 જેટલા જે લોકો છે એના જીવ પણ બચાવવામાં આવ્યા હતા દરિયામાંથી અને થોડા બીમાર વ્યક્તિઓ હતા એમને પણ સંતોષકારક એને દરિયામાંથી બહાર લાવવામાં આવ્યા હતા. મતલબ કે એને સુવિધા સારી આપવામાં આવી હતી. ગાવી વેક્સિન અલાયન્સના બોર્ડમાં કયા ભારતીયને નામાંકિત કરવામાં આવ્યા? ગાવી આ પ્રકારનું એક અલાયન્સ છે, સંગઠન છે. તેમાં આપણા ભારતીય એક વ્યક્તિને નિમણૂક કરવામાં આવી છે. કોની નિમણૂક કરવામાં આવી છે? તો આપણા કેન્દ્રીય ડોક્ટર હર્ષવર્ધન, કેન્દ્રીય મંત્રી છે, આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન, એમની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનને ગાવીનું પૂરું નામ શું થાય છે પણ ખાસ યાદ રાખજો. ગાવીનું પૂરું નામ ઘણી વખત પૂછી શકે છે. ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સિન એન્ડ ઇમ્યુનાઇઝેશન. ગાવી ખૂબ ચર્ચામાં ક્યારે આવ્યું હતું? તો જ્યારે કોવિડ-19 બાબતે જ્યારે વૈશ્વિક સંમેલન યોજાતા હતા ત્યારે ભારતે કહ્યું હતું, આપણે વડાપ્રધાને કહ્યું હતું કે અમે ગાવીને વિકસાવવા માટે ઘણા બધા તત્પર છીએ અને ગાવીને ઘણો બધો સપોર્ટ પણ આપેલો છે. ઇવન કે જ્યારે પણ વેક્સિન તૈયાર થાય છે તો વેક્સિન માટેનું સૌથી મોટો ઉપભોક્તા દેશ પણ ભારત છે. એટલે જ્યારે વેક્સિન તૈયાર થશે તો સૌથી વધારે ઉત્પાદન જે ઉત્પાદન થયું છે એનું સૌથી વધારે કન્ઝ્યુમ કોણ કરશે? તો ભારત એનું કન્ઝ્યુમ કરશે. એટલે કે એક તરફે ગાવીને આપણે ઘણી બધી રીતે આપણે ફંડ પણ આપીએ છીએ, ઘણું બધું ફંડ આપ્યું છે ગાવીને. હાલમાં આ બેઠકના અધ્યક્ષ મ્યાનમારના માઇન્ડ એચત્વે છે અને હવે ડોક્ટર હર્ષવર્ધન એ ગાવી બોર્ડના સાઉથ ઇસ્ટ એરિયા રિજન ઓફિસ અને વેસ્ટ પેસિફિક રિજન ઓફિસ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરશે. એનો કાર્યકાળ કેટલો રહેશે? એનો કાર્યકાળ રહેશે 1 જાન્યુઆરી 2021 થી લઈને 31 ડિસેમ્બર 2023 સુધીનો, એટલે કે 2 વર્ષનો કાર્યકાળ રહેશે. ગાવી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે કે જે રસીકરણ માટે ઘણા બધા અલગ અલગ પ્રકારના નિર્ણય લેવાના હોય તેના માટે નિર્ણય લે છે અને ભાગીદારી એકમો માટે એક આખું મંચ પ્રદાન કરે છે, એટલે કે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. વિશ્વના જે ગરીબ દેશો છે એના જે બાળકો છે એને રોગમાંથી મુક્ત કરવા માટે આ રસી અને એના સુધારણા માટે ગાવી ખૂબ મદદરૂપ છે. ગાવી એનું હેડક્વાર્ટર ક્યાં છે? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે અને એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તેની સ્થાપના કરવામાં આવી હતી જાન્યુઆરી 2000 ની સ્થાપના કરવામાં આવી હતી. નીચેના પૈકી કઈ સંસ્થા ખાતે ભારતની પ્રથમ ટેસ્ટિંગ સિસ્ટમ તિહાન શરૂ કરવામાં આવશે? તિહાનનો સ્પેલિંગ ખાસ યાદ રાખજો. બીજો તિહાન કમ્પ્યુટર પણ છે એટલે અહીંયા ખાસ યાદ રાખજો. આ તિહાન એ શરૂ કરવામાં આવ્યું છે. એ ક્યાં આવેલું, કઈ સંસ્થાએ વિકસાવ્યું છે? તો આઈઆઈટી હૈદરાબાદ દ્વારા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે વર્ચ્યુઅલ રૂપે આઈઆઈટી હૈદરાબાદ ખાતે તિહાન ટેસ્ટિંગ સિસ્ટમનો શુભારંભ કરાયો છે, એનો શિલાન્યાસ કર્યો છે. ભારતમાં પહેલીવાર આઈઆઈટી હૈદરાબાદમાં સ્વાયત્ત સંશોધન પ્રણાલી માટેની આ ટેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આઈઆઈટી હૈદરાબાદમાં માનવ રહિત હવાઈ વાહનો અને રિમોટલી ઓપરેટેડ વ્હીકલ માટે ટેકનોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમસ નેવિગેશન સિસ્ટમ, જે ત્યાંનું પૂરું નામ થાય છે, આ પૂરું નામ પણ આપણે યાદ રાખવું જોઈએ. આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. હવે જો અહીંયા શું કરવામાં આવ્યું કે એક એવી સિસ્ટમ શરૂ કરવામાં આવી કે જે માનવ રહિત હવાઈ વાહનો છે અથવા તો રિમોટલી ઓપરેટેડ થતા હોય એવા વ્હીકલ છે એના માટે નવી અલગ અલગ પ્રકારની જે સિસ્ટમ લાવવામાં આવતી હોય, નેવિગેશન સિસ્ટમ, એ નેવિગેશન આધારે ચાલતી હોય તો આ નેવિગેશન સિસ્ટમ વિકસાવવા માટે આઈઆઈટી હૈદરાબાદ ખાતે આ પ્રકારની એક સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.
જો કે એના માટે કેન્દ્ર સરકારે 2 એકર જમીન ફાળવી દીધી છે. આઈઆઈટી હૈદરાબાદના ડિરેક્ટર કોણ છે? એના ડિરેક્ટર કોણ છે? ડિરેક્ટર છે બુદ્ધરાજુ શ્રીનિવાસ મૂર્તિ, એના ડિરેક્ટર છે આઈઆઈટી હૈદરાબાદના. ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી વિભાગ દ્વારા 135 કરોડ રૂપિયાના ફંડ દ્વારા આઈઆઈટી હૈદરાબાદ ખાતે નેશનલ મિશન ઓન ઇન્ટરડિસિપ્લિનરી સાયબર ફિઝિકલ સિસ્ટમ આ હેઠળ સ્વાયત્ત નેવિગેશન અને ડેટા એક્વિઝિશન સિસ્ટમ પર ટેકનોલોજી ઇનોવેશન હબ સ્થાપવા માટે આ પ્રકારના કરાર કરવામાં આવ્યા છે. વર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલમાં કયા મહાનુભાવને તાનસેન સન્માનથી નવાજવામાં આવ્યા? તાનસેન સન્માનથી નવાજવામાં આવ્યા છે. કોને સન્માનવામાં આવ્યા છે? તો આપણો આન્સર થશે સતીશ વ્યાસ. હેમંત કુમાર પાંડે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા હતા કે ડીઆરડીઓનો સાયન્ટિસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સાયન્ટિસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે કે વીરમણી, કે જેમને ડોક્ટર ભાદોલકર મેમોરિયલ એવોર્ડ આપવામાં આવ્યો છે અને તાનસેનથી સન્માનિત કરવામાં આવ્યો છે સતીશ વ્યાસને. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 96માં 96માં તાનસેન મ્યુઝિક ફેસ્ટિવલ સમારોહમાં સંતુલ ખેલાડી એવા પંડિત સતીશ વ્યાસને તાનસેન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યો છે. ઉપરાંત ભોપાલની સંસ્થા અભિનવ કલા પરિષદ એમને રાજા માનસિંહ તોમર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આ એવોર્ડ એ કોની યાદમાં આપવામાં આવે છે? તાનસેનની યાદમાં. તાનસેન કોણ હતા? જે અકબર છે, અકબર હતા. આ અકબરના નવરત્નો પૈકીના એક રત્ન એટલે તાનસેન, અને તેમની યાદમાં દર વર્ષે આ તાનસેન ઉત્સવની ઉજવણી કરવામાં આવતી. એક તાનસેન છે કે જે તાનારીરી જ્યારે અકબરે એને દીપક રાગ ગવડાવ્યો હતો અને દીપક રાગ બાદ એનું શરીર આખું દાઝતું હતું, તો એને શાંત કરવા માટે મલ્હાર રાગ કોઈ ગાઈ શકે એની શોધમાં ફરતા ફરતા એ ગુજરાત આવ્યા અને ગુજરાતમાં આપણા વડનગર ખાતે તાના અને રીરી નામની બે બહેનો એમણે આ મલ્હાર રાગ ગાયો અને એ અનાયાસે એનાથી બોલાવ્યું કે આ ગુજરાતમાં એક બે દીકરીઓ છે તાના રીરી, એમણે આ રાગ ગાયો હતો. જો કે એમના પછી ઘણી બધી ઘટનાઓ થઈ ઓલરેડી આપણે જાણીએ છીએ અને હાલ એની સમાધિ પણ વડનગર ખાતે આવેલી છે. નવરત્નો હતા એ કયા કયા છે નવરત્નો? ચલો એકવાર નજર કરી લઈએ. નવરત્નો એ એમાંના નવરત્નો આ જોઈએ. અબુલ ફજલ એ અકબરના શાસનકાળની એમને મુખ્ય ઘટનાઓ છે એ બધી વર્ણિત હતી અને અકબરનામા અને આઈન એ અકબરી આ એમણે લખી હતી. બીજા હતા ફેજી એ અબુ ફજલના ભાઈ જ છે અને એમણે અબુ ફજલ એ અકબરના દીકરા એમના ગણિતના શિક્ષક હતા. કોના ભાઈ હતા? એ અબુલ ફજલના જ ભાઈ હતા અને અકબરના દીકરા એના શિક્ષક હતા. પછી જોઈએ તાનસેન એ સંગીત સમ્રાટ કેવું કહી શકાય, સંગીત ગાયક હતા. એનું મૂળ નામ કયું હતું? આપણે તાનસેનનું મૂળ નામ વધારે યાદ રાખવું જોઈએ. એનું મૂળ નામ હતું રામતનુ પાંડેનું મૂળ નામ. બિરબલનું મૂળ નામ પણ આપણે ખાસ યાદ હોવું જોઈએ. મહેશદાસ અથવા તો મહેશદાસ ભટ્ટ એવું પણ એને બંને નામથી ઓળખાતા હતા. અને અકબરના સૌથી પ્રિય અથવા તો સૌથી વિશ્વસનીય વ્યક્તિ એટલે કે આ બિરબલ અકબરના મુખ્ય વજીર હતા. વજીર એ આઝમ તરીકે એને ઓળખાતા હતા અને એમના યુદ્ધ સલાહકાર પણ હતા. બિરબલ અને અકબર એ એવા વ્યક્તિ છે કે જે દીન એ ઇલાહી ધર્મમાં માનતા હતા. બીજા છે ટોડરમલ. યસ, હિસ્ટ્રીમાં તમે આ શબ્દ ઘણી વખત સાંભળ્યો હશે. ટોડરમલ કે જેઓ મહેસૂલ અને નાણાં મંત્રી હતા. વિશ્વમાં પ્રથમ વખત જમીન માપન માટેની પદ્ધતિ તૈયાર કરી હોય તો એમને આ ટોડરમલ. ત્યાર પછી તો માનસિંહ એ મુખ્ય સેનાપતિ હતા અને ત્યાર પછી હતા અબ્દુલ રહીમ એને ખાન તરીકે પણ ઓળખાતા હતા, કવિ હતા એ. અને ત્યાર પછીના હતા ફકીર અજીઉદ્દીન એઓ પણ અકબરના સલાહકાર હતા. અને છેલ્લા મુલ્લાદો પ્યાજા એવું નામથી પણ ઓળખાતા હતા, એ પણ એના સલાહકાર હતા. વર્ષ 2020 નો પ્રતિષ્ઠિત એમિનન્ટ એન્જિનિયરિંગ એવોર્ડ કોને આપવામાં આવ્યો? એમિનન્ટ એન્જિનિયરિંગ એવોર્ડ 2020 નો એ કોને આપવામાં આવ્યો છે? તો આપણો આન્સર થશે વિનોદ કુમારને આપવામાં આવ્યો છે.
રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ વિનોદ કુમાર યાદવને વર્ષ 2020ના પ્રતિષ્ઠિત એમિનન્ટ એન્જિનિયરિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એમિનન્ટ એન્જિનિયરિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા ભારતીય રેલવેમાં આધુનિકીકરણ અને સુધારો માટેના તેમના શ્રેષ્ઠ યોગદાન બદલ આ એવોર્ડ એમને આપવામાં આવ્યો છે. આ જે સંસ્થા છે આઈઈટી એટલે કે ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, આ સંસ્થા દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે એક દિવસની ઉજવણી કરાવે છે. એન્જિનિયર્સ ડે એટલે કે નેશનલ એન્જિનિયર્સ ડેની ઉજવણી કરે છે. કોની યાદમાં કરે છે? દિલ્હી ખાતે કરે છે. કોની યાદમાં કરવામાં આવે છે? એમ વિશ્વેશ્વરૈયા કે જેઓ બાંધકામ ક્ષેત્રે ખૂબ જાણીતા હતા અને તેમની યાદમાં આ નેશનલ એન્જિનિયર્સ ડે તરીકે ઉજવે છે. પરંતુ વિશ્વ એન્જિનિયર્સ ડે હોય, વિશ્વ એન્જિનિયર્સ ડે તો ક્યારે ઉજવે છે? તો વિશ્વ એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે 4 માર્ચ. એમ વિશ્વેશ્વરૈયા એમને 1955માં ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. એનું મૂળ નામ કયું છે? મૂળ નામ કયું હતું? મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા. એમનો જન્મ કર્ણાટકમાં 15 સપ્ટેમ્બર 1860માં એમનો જન્મ થયો હતો. આઈઈટી કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, જેની સ્થાપના 1871માં કરવામાં આવી હતી અને આ સંસ્થા એ 150 દેશોમાં 1,68,000થી વધુ સભ્યો સાથે વિશ્વની એન્જિનિયરિંગ સંસ્થાઓમાંની એક છે. સંસ્થા એની સ્થાપના હાલ 150મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ જે ઇન્સ્ટિટ્યુશન છે આઈઈટી એ એક ઇંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટ આ બધા દેશોમાં ચેરિટી તરીકે નોંધાયેલું છે અને આપણે દિલ્હીમાં એક આખું લોકલ નેટવર્ક છે અને એશિયાના 9 નેટવર્કમાંનું આ એક મોટું નેટવર્ક છે. ચલો મિત્રો, તમે બધા ખૂબ સરસ મજાને બુકબર્ડ નોલેજ ટેસ્ટ રમી રહ્યા છો, જેમાં વોટ્સઅપ પર પણ મેસેજ આવી રહ્યા છે અને યુટ્યુબ કમેન્ટમાં પણ તમે આન્સર કરી રહ્યા છો. આઈ હોપ કે તમે એક સજેસ્ટ કરીશ કે તમે યુટ્યુબના કમેન્ટ પર વધારે કમેન્ટ કરજો. યુટ્યુબ આપણે જે વિડીયો છે એમાં વધારે કમેન્ટ કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ જાણવા મળશે. અને તમે ઓલરેડી જાણી ચૂક્યા છો કે ખાખીની ખુમારી માટે, ખમીરવંતી ખાખી માટે શું તમે તૈયાર છો? અગર જો તમે તૈયાર છો તો અમે તમારા માટે તૈયાર છીએ કે જેમાં 1 જાન્યુઆરી 2021 થી આપણે રેગ્યુલર એક ક્વેશ્ચન પૂછવાનું ચાલુ કર્યું છે, જેમાં આ ક્વેશ્ચનનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું આપણા કરંટ અફેર્સના વિડીયોના આખરમાં, જેથી કરીને જે માત્ર ને માત્ર અધર એક્ઝામની તૈયારી કરે છે, જેને પોલીસની એક્ઝામની નથી તૈયારી કરતા એવા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ ન થાય એટલા માટે આપણે ક્વેશ્ચન લાસ્ટમાં રાખીએ છીએ. તો જોઈએ આજના ક્વેશ્ચન. બુકબર્ડ નોલેજ ટેસ્ટના ભારત સરકારના રાષ્ટ્રીય આયુષ મિશન અંતર્ગત જાહેર થયેલ આયુષ ગામ, જેનું નામ છે શિયાળ ગામ. આ શિયાળ ગામ ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે? કદાચ એવું પણ પૂછી લે કે આ કયા તાલુકામાં આવેલું છે, પણ તમને એક હિન્ટ આપી દીધું છે કે ગુજરાતનું છે, તો હવે તમારે ગુજરાતનું જ આ ગામ શોધી લેવાનું છે. ગ્લોબલ ટેલેન્ટ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ 2020 અનુસાર કયો દેશ પ્રથમ ક્રમે રહ્યો હતો? શોધ યોજનાનું પૂરું નામ જણાવવાનું છે. બંધારણની અનુચ્છેદ 213 શાને લગતી છે? આ 4 પ્રશ્નોના રાઈટ આન્સર કયા છે તમારે લખવાના છે. અને હવે સ્પેશિયલ પોલીસ માટે, ખાખીની ખુમારી માટે ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમ અંતર્ગત આવે છે? ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમ અંતર્ગત આવે છે? કયા કાયદામાં કેટલામાં ક્રમની અંતર્ગત આવે છે એ તમારે લખવું જોઈએ. એટલે કે કયા કાયદામાં અને કઈ કલમ અંતર્ગત આવે છે. ચલો હવે જોઈએ, આપણે ગઈકાલનો જે ક્વેશ્ચન હતો ખાખીની ખુમારીમાં, એક ક્વેશ્ચન આપણે ડિસ્કશન કરીએ. આઈપીસી ની કલમ 498 એ શેની સાથે સંકળાયેલી છે? 498 એ અથવા તો ઘણી વખત એવું પણ લખ્યું હોય કે 498 ક, તો પણ આપણા બંને કલમો એક જ થશે. ઇન્ડિયન પિનલ કોડ અથવા તો ભારતીય દંડ સંહિતા તો પણ એક જ છે. ભારતીય દંડ સંહિતા, ઇન્ડિયન પિનલ કોડની કલમ 498 એ અથવા તો 498 ક જે કોની સાથે સંબંધિત ધરાવે છે? તો પરિણિત સ્ત્રીના પતિ અથવા એના પતિના સગા સંબંધી દ્વારા જો કોઈ ક્રૂરતા આચરવામાં આવતી હોય, કોઈ ત્રાસ આપવામાં આવતો હોય તો તેની સાથે સંકળાયેલ છે, કે જેમાં સજા કેટલી થશે? 3 વર્ષ સુધીની. 3 વર્ષ સુધીની સજા થશે. 3 વર્ષ સુધીની સજા થશે તો એમાં સાદી પણ હોઈ શકે અથવા તો સખત પણ હોઈ શકે. સાદી કેદ એટલે શું? તો સાદી કેદ એટલે કે નોર્મલ કેદ હોય છે. સખત કેદનો એક ભાગ છે એકાંત કેદ. એટલે કે આ સખત કેદમાં થોડું પરિશ્રમ પણ હોય છે, એના પર કડકાઈથી વલણ અપનાવવામાં આવતું હોય છે. જ્યારે પણ એવું કહેવામાં આવ્યું હોય કે આટલી કેદ, તો એનો મતલબ એ થયો કે સાદી પણ આપી શકે યા તો સખત પણ આપી શકે અથવા તો મિક્સ પણ આપી શકે. સપોઝ કે 2 વર્ષની કેદ આપી હોય તો 1 વર્ષ સાદી કેદ આપે, 1 વર્ષ
સખત કેદ આપે અથવા તો 6 મહિના સાદી કેદ આપે અને બાકીના 1.5 વર્ષ એ સખત કેદ પણ આપે. અહીંયા 3 વર્ષનો મતલબ શું થશે કે અપ ટુ 3 યર, અપ ટુ 3 યર 3 વર્ષ સુધીની કેદ આપી શકાય. બની શકે કે એને જજ 2 મહિનાની સજા પણ આપી શકે અને સાથે સાથે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. દંડની જોગવાઈ પણ છે. જ્યારે એવું કહેવામાં આવ્યું હોય કે દંડની જોગવાઈ, ત્યારે એ દંડ કેટલો થશે એ કોણ નક્કી કરશે? મેજિસ્ટ્રેટ, ન્યાયાધીશ છે નક્કી કરશે. અને કેટલો દંડ છે? મેજિસ્ટ્રેટ અથવા જે ન્યાયાધીશ છે એને વિવેક બુદ્ધિને આધીન રહીને એ દંડ ફટકારશે. અહીંયા તમે ચિત્રમાં સ્પષ્ટ સમજી શકો કે જે પણ સ્ત્રી છે એને કોઈ કિંમતી દાગીના હોય, પૈસા હોય, કોઈ એવી વસ્તુ એ લાવવા માટે અથવા અહીંયા એને ત્રાસ આપે, એવું જરૂરી નથી કે માનસિક ત્રાસ આપે કે શારીરિક ત્રાસ આપે. માનસિક પણ હોઈ શકે, શારીરિક પણ હોઈ શકે. પતિ અથવા પતિના સગા સંબંધી, આ બંને શબ્દો યાદ રાખજો. પતિ માત્ર પતિ નહીં, પતિના સાથે પતિના જે સગા છે એ લોકો પણ જો ત્રાસ આપતા હોય, પતિ એવું કહે છે કે ના હું એને ત્રાસ નથી આપતો, પરંતુ એના મામા, માસી, ફોઈ, ફુવા, અંકલ, આંટી જે પણ કોઈ પણ વ્યક્તિ અથવા એના પપ્પા, મમ્મી, જે પણ બહેન, કોઈ પણ વ્યક્તિ એને ત્રાસ આપતું હોય તો પણ આ 498 ની કલમ 498 એ લાગુ પડે છે. આ આપણા ઇન્ડિયન પિનલ કોડના પ્રકરણ 20 માં એડ કરવામાં આવ્યું છે. પ્રકરણ 20A માં આ કલમ એડ કરવામાં આવી છે. પછીથી કલમ એડ કરવામાં આવી છે, એટલે કે અલગ સેક્શન આપી દીધું છે 498A. તો મિત્રો આ જ્યારે આ કલમ છે, આ બધી કલમો એવી છે કે જે રોજબરોજ ઉપયોગ થતી હોય ને પોલીસમાં. આ આપણે જે કોન્સ્ટેબલ યા તો પીએસઆઈ ની એક્ઝામમાં ફોર્મ ભરી છે ત્યારે લખ્યું છે કે કાયદાનું સામાન્ય જ્ઞાન. એનો મતલબ એવો નથી કે તમારે એડવોકેટ બનવું જોઈએ. સામાન્ય જ્ઞાન એટલે એમાં પણ આપણે સ્માર્ટલી કામ કરવું જોઈએ કે સામાન્ય જ્ઞાન કોના માટે પૂછ્યું છે? કોન્સ્ટેબલની એક્ઝામ છે તો કોન્સ્ટેબલને કયું કામ કરવાનું છે? રોજબરોજ આવા જ કામ આવશે, અથવા તો પીએસઆઈ ને રોજબરોજ આવું કામ આવશે કે જે પબ્લિક સાથે ડીલ કરવાની થશે, એવા વ્યક્તિઓ સાથે ડીલ કરવાની થશે કે જે આ પ્રકારને ત્રાસ આપતા હોય. 498 તો 498A હોય, 497 ની કલમ હોય, વ્યભિચારની હોય, 499 ની કલમ હોય, 500 ની હોય. આવી બધી કલમો છે. તો આ બધી કલમો એને આપણે એ રીતે સમજવાના છીએ કે જે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે. એ પણ યાદ રાખીશું કે પ્રકરણ 20A માં માત્ર એક જ કલમ આપવામાં આવી છે. આ ક્લિયરલી આપણે સમજી લઈએ. તો મિત્રો આ હતો ક્વેશ્ચનનું સોલ્યુશન કે જેમાં આપણે ખાખીની ખુમારીમાં આ ક્વેશ્ચન આપણે પૂછ્યો હતો અને એનું સંપૂર્ણ એનાલિસિસ કર્યું. હજુ એક ડિટેલમાં જોઈએ. કોલકાતા પોલીસ રેડી ટુ ફાઇલ ચાર્જશીટ અગેન ક્રિકેટર મોહમ્મદ સામી અંડર સેક્શન 498A આઈપીસી. આઈપીસીની કલમ 498A અંતર્ગત કોલકાતા પોલીસ એને ચાર્જશીટ કરવા માટે રેડી હતી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ વર્ડ્સ કરંટ અફેર.